બંધકારનો તમારો થશે મારી દો ગોળી મારો ગોળી મારી દો તમારે અમારી બેન ઉપર આવો કચરો બતલ થાય ના ચાલે જગદીશ વિશ્વકર્મા જે રિમોટ કંટ્રોલથી ચાલતા ભાજપના પ્રમુખ છે, જેઓને બોલવાનું ભાન નથી, મહિલા માટે શું બોલવું શું ન બોલવું એ એમની પક્ષની અને એમના પોતાની વિચારધારા હોઈ શકે છે. બાકી જે જગદીશ વિશ્વકર્મા જે બોલ્યા છે એમના અનુસંધાને એમના નામનું અમે અત્યારે પુતળા દહન કરવાના હતા, જે પોલીસે અમને પુતળા દહન કરવા ન દીધું, જબરજસ્તી પકડી અમને અને ઝૂંટવી લેવામાં આવ્યું છે. સાથે અમે આજે પ્રાંત ઓફિસરને આવેદનપત્રક આપ્યું છે કે જ્યાં એક નારીનું અપમાન કરવામાં આવ્યું છે, જે પાલવની વાત કરવામાં આવી છે અને ભાજપને ખબર નથી કે પાલવનું કેટલું માન સન્માન અને શું હોઈ શકે મહિલાઓ માટે ઇજ્જત આબરૂ, એ ભાજપને ના ખબર હોય. કારણ કે મહિલાઓની ખાલી માત્ર મોટી મોટી વાતો કરે છે, બાકી ખરેખર મહિલાઓનું માન સન્માન એવું એમની જોડે કંઈ જોવા મળતું નથી. અને અમે આવનારા દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાના છીએ. જો વિશ્વકર્મા માફી નહીં માગે તો આનાથી પણ ઉગ્ર અમે આંદોલન કરીશું અને એમની સામે વિરોધનો મોરચો માંડીશું. ફરિયાદની માંગ કરી છે. ફરિયાદ જે કંઈ બીએનએસની કલમ લાગુ પડતી હોય એના અનુસંધાને જે મહિલાનું એક અપમાન કરવામાં આવ્યું છે અને અભદ્ર અને વિભત્સ શબ્દમાં જે એમને પ્રયોગ કર્યો છે સાડીના પાલવનો, એને લઈ અને જો માફી નહીં માગે તો એમના ઉપર કાયદેસર રીતે કાર્યવાહી બીએનએસની જે તે કલમો લાગતી હોય એના અનુસંધાને એફઆઈઆરની માંગ કરી છે. અને એફઆઈઆર માગવામાં નહીં આવે તો અમે ઉચ્ચ કક્ષાએ જઈ અને ધરણા કે જે કંઈ પ્રોગ્રામ કરવાના થશે અમે કરીશું. બહુ ભારે રોષ અમારા ઠાકોર સમાજનું ઘરનું છે. ગેનીબેન આખા ગુજરાતનું, ઉત્તર ગુજરાતનું ઘરનું છે અને એના માટે આ બહુ ભારે ખરાબ શબ્દ બોલ્યા છે. એમને તાત્કાલિક માફી નહીં માગે તો અમે આનાથી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું, પૂતળા દહન પણ કરશું. એટલે તાત્કાલિક એ પોતે માફી માગી લે. અધ્યક્ષ અમે ફરિયાદની માંગ કરી છે. અધ્યક્ષ અમે તાત્કાલિકમાં એમના સામે કાયદેસરની કાર્યવાહી થાય અને એફઆઈઆર થાય એવી અમારી માંગ છે ઠાકોર સમાજની. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જે અમારા ગેનીબેન વિશે જે અભદ્ર ભાષામાં જે ટિપ્પણી કરવામાં આવી હતી તે સમાજના દરેક આગેવાનો દ્વારા અમે તેમને વખોડી કાઢીએ છીએ. અને ટૂંક જ સમયમાં જો જગદીશ વિશ્વકર્મા માફી નહીં માગે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું. અને જગદીશ વિશ્વકર્માએ જે નિવેદન આપ્યું છે તે દરેક સમાજની નારી વિશે અભદ્ર નિવેદન આપી અને દરેક સમાજને નીચું જુએ તેવું નિવેદન કર્યું છે. આને કોઈ દિવસ સાંખી લેવામાં ના આવે. ચૂંટણીઓ તો આવતી અને જતી રહેવાની છે. અને સોશિયલ મીડિયાના માધ્યમથી હું સમાજના દરેક આગેવાનોને કહું છું કે ચૂંટણીઓ આવશે અને જશે અને સમાજની બેન દીકરીનું અપમાન થતું હોય તો તેને કોઈ દિવસ સાખી લેવાનું ના આવે. અને જગદીશ વિશ્વકર્માને આવનારી ચૂંટણીઓમાં આનું જોરદાર પેલું પરિણામ મળશે.